હવાર હવારમાં મારા કાકાએ 11 ઢુબકીઓ મારી દીધી ગોમતીમાં. વાહ ભાઈ વાહ. કીધું તો એ કાંઈ કર્યું નથી તમે. ફેસબુકમાં ઇન્સ્ટામાં યુટ્યુબમાં કોઈ સબસ્ક્રાઈબ કર્યો નથી. તોય હવે તમારે જેવું કોણ થાય. હાલો દ્વારકા સિરીઝ ચાલુ કરું તો જોતા આવો. હવે આમાં લાઈક બાઈક કરજો કાકાઓ. એટલી મહેનતથી વિડીયો બનાવ્યો હોય તમે લાઈક બાઈક કરો નહીં. કંઈક લાઈક બાઈક કરો તો કંઈક નવું કરવાની મજા આવે. સારું હાલો ત્યાં આગળ છો તમે વિચાર હું ડબકા દોરીશ કેમ કે એમાં વોઇસ ઓવર કરવાનું છે એટલે સારું હાલો ત્યાં જો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશું નહીં? મજામાં હોય તો આવી જાઓ કેમ કે सुमसाम सड़कों में हम निकल चुके हैं. आगे भी कोई नहीं पीछे भी कोई नहीं. चले हम હજી બીજે આવવાના 8 જણા જાય છે. બતાવો આગળ કોણ કોણ આવવાના છે. ચાલી ગાડી સાફ થાય છે. ગાડીમાં બધા બેસી ગયા છે. ઓલા ઠાઈને ખડકાઈ ગયા છે ને હવે તમે જોવો કેવી લપુ ચાલુ છે. મેપમાં આમ જવાનું ને આમ જવાનું. તમે સાંભળો ખડબાથી વાવડી ફોર વ્હીલ સિલેક્ટ કરજો. ભોજાબેડીથી વાવડી મારું. હા ઈ ખડબા આવે વચમાં જોઈ લેજો. આ રસ્તો ઓલો નથી ને ફોર વ્હીલ ગાડી વાળો નથી ને? હા ઓલે કીધું કે ઈ રસ્તો 5 વાગે વાંધો નહીં પુગાઈ જાય તો. ઓલું કઈ હરીસામાં કઈ આગળ ઇટ્સ સીએનજી નો વોલ્ટ આવ્યો. સીએનજી એકા કુતરે ગોકીર કર્યા કઈ ટપો નથી પડવા દે. પાછા બધા ખડકાઈ ગયા ને ઉપડી ગયા દ્વારકા બાજુ. હવે દ્વારકા નજીક આવી ગયા ને પાછું થોડુંક સીએનજી ઠપકા લે કેમ કે દ્વારકા બાજુ ત્યાં ગઈ. દ્વારકામાં સીએનજી નો પંપ હે નહીં એટલે પાછું સીએનજી ઠપકા લે. આમ દ્વારકાનો એરો માર્યો છે. હા દાદા સીધી બરાબર જ છે. એમને તો અહીંયા દ્વારકાનો આમ માર્યો છે. ડાયવર્જન હે આમ આગળ. ડાયવર્જન હે આમ ડાયવર્જન જ છે બરાબર જ છે. આ ડાયવર્જનમાં કોઈ ઘોકે જેડા તા કોક ના ઓલા ઝૂંપડા ને મકાન ને ક્યાંક બીજે જ નીકળે. તમે ખાલી એકવાર ડાયવર્જન ના રસ્તો જાય ને એ તમે જુઓ. આમ ભેગા આવ્યા હતા ને એ બધા દાંત કાઢતા વિડીયો જે જોવે ને કે આ ડાયવર્જનમાં ગયા હતા ને કેવા પાછા આવ્યા હતા ને જુઓ તમે ખાલી ડાયવર્જન જુઓ. આટલી જરીક સ્લો મોશન કરું જુઓ તમે. હવે ફાઇનલી દ્વારકાના હાઈવે ચડ્યા. બાકાજી કી બોલાવે જાય છે હવે. ફાઇનલી ઠાકરના દરબારમાં પૂગી ગયા. જો આમ દેખાય તજા બજાર દર્શન બર્શન કરી. આ ગેટ બેટ ને આવી ગયો. હવે અમે વરી દ્વારકામાં કોકે ક્યાંય કોઈ રાખવા બનું રાજી નતું અમને. આમ જાય અહીંયા બધે ફૂલ મેળ આવે તો અહીંયા વહેલા ઉઠાડી દઈએ એટલે હોવાનું કઈ ભાગમાં હતું નહીં. જોવો તમે આગળ જોવો. કપાટમાં ગોળડા કાઢીને હોઈ જાય હું મરી જાઉં. અહીંયા જાવું હે તો તઈને વાહે થાવા જાવું હે. આ ધીરુભાઈ ની જો તઈને વાહે થાવે એક ખાહે લે જો થી જો પટકી જો આવ્યો ધીરજ દાવ. અરે આ તો જો તું ઠીકી ગાગ ગઈ ભલે ઓય લે એલા 40 ની સ્પીડ છે તારી. રાઈતે 3:30 વાગે ઓલા કુતરા ફોર વ્હીલર ભેક ભાગે ને એની સ્પીડ માપે છે 40 ની સ્પીડ ને તારી. આ ભાઈ હવે જુઓ તમે આગળ જુઓ ક્યાં જાય છે. આમાં હવે આગળ જોવો ને તમે ખાલી વિડીયો જોવામાં તમારા રૂવાડા ઊભા થઈ જાય એવું અમે કંઈક કરશું. જુઓ તમે જુઓ.
एक मछली पानी में गई छपाक, दो मछली पानी में गई छपाक, પછી બધી માછલી પાણીમાં ગઈ છપાક. સવારમાં 4:30 વાગ્યામાં મારા કાકા આમ જોવા તમે 11 ડૂબકી મારે. ઠંડી બંડી કાંઈ ના લાગે તમે જોવો તો ખરી. જો 4:30 વાગ્યામાં નાઈને પછી આવી ગયા તાપનું કરવા. આ બધાએ ચા પીધી, આપણે તો ચા બા પીતા નથી કાંઈ, એટલે અહીંયા આવો જો તાપનું કરવા ગોઠવાઈ ગયા. પછી એને ગોમતી કાંઠે આવેલા જતા હતા ને પછી પહોંચી ગયા 56 પગથિયા. ઠાકરના દરબારમાં જવા હતું લાઈનમાં ઊભા રહી ગયા. અહીંયા તો અંદર વિડીયો ઉતારવાનું મનાય છે. ધજાના દર્શન તમને કરાવે, આગળ મીડા રહી ગયો. પછી આવીને ઠાકરના દર્શન કરીને નીકળી ગયા. અમે બાયણે ને સવારનો ખાલી તમે આમ નજારો જુઓ, દ્વારકામાં સવારનો નજારો, આમ આકાશનું દ્રશ્ય જુઓ તમે ખાલી. ઓહો હો હો, દિલ અરમાન બધા ખુશ થઈ ગયા એવું દ્રશ્ય હતું. ઓ ભાઈ જોવા તમે ખાલી પંખીડા જુઓ, આમથી આમને. વાહ, સવારમાં આવું જોવા જડે. એના આટલું વહેલું ઉઠીને દ્વારકા જવું પડે. ઠાકરની ધજાના દર્શન કરી લો. જય દ્વારકાધીશ. પંખીડાનો કલબલાટ નહીં તો ચાલુ જ હતું. એમાંય જોવો તમે ઉગતો સૂરજ. વાહ, જો ધીરે ધીરે ઉપર આવે છે. સીન જોવો તમે ખાલી. મજા આવી ને તે બસ. હવે કાલ આટલું ઘણું. હવે ઓલું બધું કરી નાખજો. મજા આવી ને. હવે તો બતા જજો. હાલો બસ આવી જાય એટલું જ. કાલ બીજો પાર્ટ મજા આવશે એમાં. તાનથી વધારે